કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના ડોક્ટર બાબા સાહેબ આંબેડકરને લઈને નિવેદન બાદ હજી પણ દેશભરમાં અલગ અલગ જગ્યાઓ પર વિરોધ પ્રદર્શન જોવા મળી રહ્યો છે। દલિત સમાજના લોકો દ્વારા આજે પણ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહનો વિરોધ કરવામાં આવી રહ્યો છે ને માફીની માંગ કરવામાં આવી રહી છે। તે વચ્ચે અમદાવાદ ખાતેથી વડગામના કોંગ્રેસના ધારાસભ્ય અને દલિત નેતા જિગ્નેશ મેવાણીએ એક વિશાળ રેલી કાઢી હતી। આ રેલી દરમિયાન તેમણે ગૃહમંત્રી અમિત શાહ ઉપર શું પ્રહાર કર્યા છે અને શું વાત કરી છે, વિગતે વાત કરીએ। શું તમે અમદાવાદમાં ઘર લેવાનું વિચારી રહ્યા છો, ઘર શોધી રહ્યા છો, તો પછી ચિંતા મૂકી દો। શું કામ ચિંતા કરવાની જરૂરિયાત છે? કેમ કે અમદાવાદના પાલડી વિસ્તાર ખાતે સ્થિત ન્યૂ શારદા મંદિર રોડ પર આનંદ શિવ નામના એપાર્ટમેન્ટમાં એક ફ્લેટ વેચવાનું છે। 3 BHK આ ફ્લેટ છે, તેની અંદાજિત કિંમત 85 લાખ રૂપિયાની આસપાસ છે અને તમે એમાં પણ ચિંતા કરવાની જરૂરિયાત નથી। તમને ફૂલ્લી ફર્નિશ આ વસ્તુઓ મળવાની છે, એટલે અને કપડાં અને વાસણો લઈને સીધા તમને અહીંયા રહેવા માટે જવું છે। અને બીજી ખાસિયત હું આ ફ્લેટની બતાવવા માંગીશ કે આનંદ શિવ જે એપાર્ટમેન્ટ છે ત્યાંથી 50 મીટરના અંતરે ભીમનાથ મહાદેવનું મંદિર આવેલું છે। 50 મીટરની અંતરે શ્રેયાસ મેટ્રો સ્ટેશન પણ આવેલું છે। એટલું જ નહીં, ભીમનાથ મહાદેવ મંદિરની બાજુમાં જૈન મંદિર પણ આવેલું છે, એટલે તમે ધાર્મિક રીતે પણ જોડાયેલા હો, સાથે તમને હરવા ફરવાના શોખીન હો તો ખૂબ જ સુવર્ણ તક માનવામાં આવી રહી છે। એટલું જ નહીં, આ જે ફ્લેટની ખાસિયત એવી છે કે આમાં તમને 3 BHK ફ્લેટ તો મળશે, સાથે સાથે 60 વાર એક જગ્યા પણ છે તે આપવામાં આવશે। આજે જ આ સ્ક્રીન ઉપર દેખાઈ રહેલા નંબર ઉપર સંપર્ક કરીને વધુ વિગતો મેળવો। નમસ્કાર દર્શક મિત્રો, સ્કાયનેટ મીડિયામાં આપનું સ્વાગત છે। હું છું ફૈઝાન। આજથી થોડાક સમય પહેલા રાજ્યસભાના સદનમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ દ્વારા એક નિવેદન આપવામાં આવ્યું અને આ નિવેદન ડોક્ટર બાબા સાહેબ આંબેડકરને લઈને તેઓ જે પ્રવચન આપી રહ્યા હતા તે દરમિયાન આપતા વિવાદ વકર્યો હતો। આ ઘટનાને લઈને વિપક્ષ નેતાઓ દ્વારા અનેક પ્રકારના સવાલ ઉઠાવવામાં આવ્યા હતા અને આ મામલે દલિત સમાજના લોકોએ પણ ગૃહમંત્રી અમિત શાહ વિરુદ્ધ રસ્તા ઉપર ઉતરીને વિરોધ પ્રદર્શન નોંધાવવાની શરૂઆત કરી હતી। સમગ્ર દેશભરમાં દલિત સમાજના લોકો છે તેમના દ્વારા ઉગ્ર વિરોધ પ્રદર્શન નોંધાવવામાં આવ્યો હતો। ત્યારે આ ઘટનાને લઈને દલિત સમાજના આગેવાનો છે તેમની માંગ હતી કે કેન્દ્રીય ગૃહમંત્રીએ ડોક્ટર બાબા સાહેબ આંબેડકરને લઈને જે વાત કરી છે તે મામલે તેઓ દેશભરથી માફી માંગે અને પોતાના પદ પરથી રાજીનામું આપે। આ ઘટનાને લઈને હવે ક્યાંક આ વિરોધ છે તે શાંત પણ જોવા મળી રહ્યો છે, પરંતુ તે વચ્ચે અમદાવાદ ખાતે વડગામના કોંગ્રેસના ધારાસભ્ય અને દલિત નેતા જિગ્નેશ મેવાણી દ્વારા એક વિશાળ રેલી યોજવામાં આવી હતી, જેમાં દલિત સમાજના અગ્રણીઓ છે તે મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા। અમદાવાદના ખોખરા ખાતે ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની પ્રતિમા આવેલી છે, તે પ્રતિમાથી આ રેલીનો પ્રારંભ થયો હતો અને ત્યારબાદ સાળંગપુર ખાતે ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની જે પ્રતિમા છે ત્યાં આ રેલી પૂર્ણ થઈ હતી। આને લઈને જિગ્નેશ મેવાણીએ પત્રકારો સાથે વાતચીત કરતા શું માંગ કરી છે અને જે ઘટના બની છે તેને લઈને શું કહી રહ્યા છે તે સાંભળીએ। આપ સૌ જાણો છો એમ દેશના ગૃહપ્રધાન અમિત શાહે થોડાક દિવસો પૂર્વે ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરનું આ દેશની સંસદમાં અપમાન કરતા બહુ જ ડિરોગેટરી મેનરમાં એમના માટે આંબેડકર 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 બોલના ફેશન બની ગયા એવા શબ્દોનો પ્રયોગ કર્યો, જેના કારણે સમગ્ર ગુજરાત અને સમગ્ર ભારતના પીડિતો, શોષિતો, વંચિતોને ખાસ કરીને દલિત, આદિવાસી, ઓબીસી સમાજ ખૂબ આક્રોશિત અને આંદોલિત છે। અમે ઘણા પ્રયત્નો કર્યા છતાં રેલી, ધરણા, આંદોલન માટેની પરમિશન નહોતી મળતી, પણ આજે જ્યારે પરમિશન મળી છે ત્યારે અમદાવાદ શહેરના દલિત સમાજના કર્મશીલો, આગેવાનો, આંબેડકરવાદીઓ એ મોટી રેલી સ્વરૂપે આજે ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરના સ્ટેચ્યુ ખોખરાથી નીકળી સારંગપુર રેલી સ્વરૂપે જઈ સરકાર સમક્ષ એક જ માગણી કરવાના છીએ કે અમિત શાહે તાબડતોબ બાબા સાહેબ આંબેડકરનું અપમાન કર્યું એ બદલ માફી માગવી જોઈએ। એમનામાં થોડી પણ શરમ ને લાજ બચી હોય તો એમણે ગૃહપ્રધાનના પદેથી રાજીનામું આપી દેવું જોઈએ। એમણે કહ્યું કે ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરનું નામ લેવાના બદલે ભગવાનનું નામ જપતા હોત તો 7 જન્મ સુધી સ્વર્ગ મળી હોત। હું કહેવા માગું છું સમગ્ર ગુજરાત અને દેશના દલિતો વતી, અમારે મર્યા પછીનું સ્વર્ગ નથી જોઈતું, જીવતે જીવ એવા ગુજરાત અને ભારતની રચના જોઈએ છીએ જે એક પણ ગામમાં અસ્પૃશ્યતા ન હોય, કોઈ સફાઈ કર્મીએ ગટરમાં ઉતરીને મરવું ન પડે અને જાતિવાદી હિંસાના કારણે કોઈ પણ દલિત કે આદિવાસીનું લોહી ન રેડાય, સમાનતાવાદી સમાજની સ્થાપના થાય અને આપણે બધા જ જાતિઓમાં વહેંચાયેલા હોવાના બદલે ભારતવાસી બની જઈએ। એવા રાષ્ટ્રનું અને સમાજનું નિર્માણ અમારી ઉગાડી આંખે આ જન્મમાં જોવું છે, મર્યા પછી નહીં। એટલે જેણે ગોડસે કરવું હોય કરે, અમે આંબેડકરમાં માનીએ છીએ, આંબેડકર કરતા રહીશું। જેણે મનુસ્મૃતિનું રટણ કરવું હોય કરે, અમે સંવિધાન કરતા રહીશું। જિગ્નેશભાઈ, બનાસકાંઠાના 2 ભાગ કઈ રીતે જોયું? બનાસકાંઠાના 2 ભાગ કઈ રીતે પાડ્યા એ મને હજી સમજાતું નથી।
કોઈપણ જિલ્લાના બે ભાગ પાડવા કરતાં જરૂરી એ જિલ્લાના ખેડૂતો, પશુપાલકો, શ્રમજીવીઓ એને ન્યાય મળે, એને એના બંધારણીય હકના અધિકાર મળે. ઉત્તર ગુજરાતનો પીવાનો પાણીનો જે વિકટ પ્રશ્ન છે બનાસકાંઠામાં પણ છે, એ પ્રશ્નનું સમાધાન થાય, નવા જીઆઈડીસીના યુનિટ્સ મળે, બનાસકાંઠા જિલ્લાના હજારો બેરોજગાર લોકોને રોજગાર મળે. એ સવાલોનું સમાધાન નહીં કરવું અને જિલ્લાના ભાગલા કરવા, હું નથી માનતો એનાથી કંઈ મોટી ક્રાંતિ થવાની હોય. વડગામના કોંગ્રેસના ધારાસભ્ય જિજ્ઞેશ મેવાણી તેમણે જણાવ્યું છે કે જે રીતે ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરને લઈને ગૃહમંત્રી અમિત શાહે વાત કરી છે તે કોઈ પણ કારણે સાખી લેવામાં આવશે નહીં. સાથે તેમના અલગ અલગ નિવેદનોને કોડ લઈને પણ જિજ્ઞેશ મેવાણીએ વાત કરી. તેને કહ્યું હતું કે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આ પ્રકારના નિવેદન આપતા પહેલાં વિચારવું જોઈએ અને દેશથી માફી માંગવી જોઈએ, કેમ કે બાબા સાહેબ આંબેડકરે શોષિત, પીડિતો, વંચિતો માટેના આવાજ છે. તેમણે લોકોને પોતાના અધિકારો આપ્યા છે. આજે જે અધિકારો મળ્યા છે તેમની દેન છે. તેના જ કારણે આ પ્રકારના શબ્દો તેમના માટે ન ઉચ્ચારવા જોઈએ તેવી પણ વાત જિજ્ઞેશ મેવાણીએ ગૃહમંત્રી અમિત શાહને કરી હતી. ત્યારે જોવાનું રહ્યું કે ક્યારે આ સમગ્ર મામલો શાંત થાય છે અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ મામલે જાહેરમાં માફી માંગે છે કે કેમ તે આગામી સમયમાં ખબર પડશે. દર્શક મિત્રો, સ્કાયનેટ મીડિયાને આપ લાઇક કરી લો, સબસ્ક્રાઇબ કરી લો અને શેર કરવાનું ભૂલતા નહીં.